સ્વામિનારાયણ હરે સંવત્સર 1884 શ્રાવણ વદી તેરસના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમની બારોડાની વસરે ઓટલા ઉપર બિરાજમાન હતા. સરસી સ્વસ્થ ધારણ કર્યા હતા. પોતાના કંઠની વિશે મુગરાના કર્ણિકાના પુષ્પના હાર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી. પર શ્રીજી મહારાજ બોલ્યા કે જેને સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત હોય તેને બે કુલક્ષણે શસ્ત્રને વિશે શોભા દેતો નહીં. એક તો કામના અને બીજી પોતાના કુટુંબ વિશે પ્રીતિ. આ બે લક્ષણ જેના હોય તો પશુ જેવો જણાય છે ને એમાં દેહના સંબંધમાં હેત હોય તો તેને અમારો અતિશય અવગુણ આવે છે. માટે જેને સંસારનો ત્યાગ કર્યો હોય એને તો લેશ માત્ર પોતાના સંબંધની સાથે હેત ના રાખવું જોઈએ. શા માટે? તો પંચમાં પાપ છે તે થકી દેહના સંબંધમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત છે તેને તો દેહ થકી દેહના સંબંધી થકી પોતાનું ચૈતન્ય જુદું જાણવું જોઈએ. હું તો આત્મા છું, મારો કોઈની સાથે લેશ માત્ર સંબંધમાં હેત રાખે તો 84 લાખ જાતિને હારે ગણવું જોઈએ. અને દેહનો સંબંધ ના હોય પણ પોતાની સેવા ચાકરી કરતો હોય એમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય તો હેત ના રાખવું જોઈએ. શા માટે? તેના જીવનું બંધન થઈ જાય છે. જેમ ભગવાનનું ચિંતન થાય છે તેમ તેના સ્વાર્થો પણ ચિંતન થવા મળે છે. ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૂંગના બચ્ચામાં અવિદ્યા માયારૂપ થઈ તેમ ભગવાનના ભજનમાં અંતરાયરૂપ થતા હોય તો અવિદ્યા જાણને અતિશય ત્યાગ કરવા પકડની વાર્તા સંત મંડળ હરિભક્ત સમસ્ત નિત્ય પ્રત્યે કહેવીને સોભરવી. અને તેની વિગત એમ છે કે જે મંદિરમાં મોટેરા હોય તેમને નિત્ય પ્રત્યે વાત કરી બીજાને સંભાળીને જો સોભરનાર ના હોય તો તે દિવસે ઉપવાસ કરવો. શ્રોતાઓને પણ શ્રદ્ધા કરીને ભગવાનની વાત સાંભળીને એને પણ સ્વભાવ ના આવે તો એને પણ ઉપવાસ કરવો. આ વચન અતિશય ડટકાઈને રાખજો. ઇતિ વચનામૃત ઘનશ્યામ મહારાજની જય. નારાયણ દેવની જય. ગમ્યું હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ઘનશ્યામ મહારાજની જય.